નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશનમાં પૂજ્ય ગુરુ મહારાજનું ભવ્ય પ્રવચન યોજાયું। આગમ વિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય તપોરત્ન સુરેશ્વરસિંહ મહારાજના શિષ્યરત્ન પૂજ્ય ગણી વર્યશ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાન રક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિક્ષરામાં શ્રી વિવિધલક્ષી વિદ્યા મંદિર ભીલડીમાં ભવ્ય પ્રવચન યોજાયું। પૂજ્ય ગુરુ મહારાજનું સ્વાગત ઢોલ નગારા સાથે કરવામાં આવ્યું હતું। પૂજ્ય ગુરુ મહારાજે જણાવ્યું હતું કે જો રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે તો બધાએ સાથ સહકાર આપીને કાર્ય કરવું પડશે, તો જ સાકાર થશે। અંતે દરેકને પૂજ્ય ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા હતા। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત, સાથે અલ્પેશ ગોસ્વામી, બનાસકાંઠા। શિરડી પોલીસ સ્ટેશન અને પોલીસ પરિવારની સમક્ષ મારું પ્રવચન કવિ આજે કહેતો હું છું ઘણી વાર કોઈ ગામ મારો વિરોધ કરતું હોય, કોઈ શાળા મારો વિરોધ કરતી હોય તો કહેતો હું છું ડંકાની ચોટ ઉપર એ શાળા અને એ ગામ એક દિવસ મને વાતે કાઢતો નહીં। પરિવારનો તો પહેલેથી સહયોગ જ હતો, તો હું બધાને ખુશ કરવા આ માટે અમને દરેક સ્કૂલની અંદર એક સંસ્કાર શાળા નામનો પ્રોજેક્ટ ચાલુ કરે છે આપણી કેટલી નાના બાળકોને અત્યારથી જ અમને સંસ્કારનું શિક્ષણ કરવાનું અને બધા બાળકો મોટા બનીને એક સારા ભવ્ય માનવ બને। દિનભરથી મળી ગયેલા છે આત્મીયતાનો એક જબરદસ્ત શ્રેષ્ઠ નાતો બંધાઈ ગયેલો છે। જોધપુર મુકામે ઐતિહાસિક કાર્યક્રમ પણ આપણે કર્યો, ન માત્ર પોલીસ સ્ટેશન પરંતુ આખો જિલ્લા પોલીસ વિભાગ, આખો જિલ્લા પોલીસ ડિપાર્ટમેન્ટ એક ફિલિંગ અંદરથી આવતું હોય છે। આજે કેવું છે તમારે? બીજું આવતું